જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને કાલનો વિડીયામાં છે ને અમારે મારા પપ્પાની ઘરે ગયા હતા અમે લોકો, તો ત્યાંથી અમે શાક માર્કેટમાં ગયા હતા અને ત્યાંથી અમે શું લીધું ને એ તમારી સાથે શેર નહોતું કર્યું. તો ચાલો આજે હું તમને બતાવી દઉં કે અમે માર્કેટમાં ગયા હતા ત્યારે શું ખરીદી કરી અને શું લાવ્યા છે. બહુ બધું તો નથી લાવ્યા, પણ જેટલું લાવી છે એટલું તમારી સાથે શેર કરું છું. ચાલો તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, પહેલાં તો જે વસ્તુ લાવીશું ને એ આ મારા ઠાકોરજી માટે લાવી છે. જુઓ, આવી છે ને માળા છે. આ માળા લીધી હતી ઠાકોરજી માટે અને આ ગ્રીન કલર છે. એમ તો બધા બહુ બધા મારી પાસે ભગવાનના હાર છે, કૃષ્ણ ભગવાનના. અમારી માટે કંઈ નથી લીધું. મેં અને મારી ફઈની ભણકીએ બસ અમે ભગવાન માટે લીધું અને થોડું ઘણું ઘરની વસ્તુ જે જોતી હતી જરૂરિયાત એ લીધી હતી. તો એક હાર લીધો છે અને પછી છે ને મેં કાનાજી માટે છે ને આવા મોજડી લીધી છે, બહુ સરસ છે. જુઓ, આવી મોજડી લીધી છે, બતાવું તમને. ખમો જો આવી નાની મોજડી છે. આવી તમને ક્લિયર તો નહીં દેખાય, પણ મારી પાસે છે ને એવી મોજડી નહોતી ભગવાનની, એટલે એક આવી મોજડી લીધી છે. અને બીજું છે ને એક નાનું તિલક છે, તિલક લીધું છે. એક કેમેરામાં ક્લિયર નહીં દેખાય, હું તમને છે ને નજીકથી બતાવું તો જ તમને ખ્યાલ આવશે કે મેં કઈ રીતના લીધું છે. આ છે ને ભગવાનની મોજડી છે અને આ છે ને તિલક છે એનું, અને આ આપણે જે હાર લીધો હતો ને તે છે. જુઓ, આ મોજડી અને તિલક અને ભગવાનનો હાર એટલું લીધું. અને બીજું છે ને એક સરસ મજાનું આસન લીધું છે ભગવાનનું. જુઓ, આ રીતના છે, આ રીતના છે આસન. ફૂલવાળું છે, ફૂલ ટાઈપનો શેપ છે આનો. અને આ તો મારે બહુ જરૂરી હતી, કેમ કે છે ને હું ઘરે છે ને ઘણા બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરું છું. એ ઘણા બધા ફેસ્ટિવલ છે ને હું ઘરે ઉજવું છું. એમાં મારે છે ને આ જરૂરી છે. લક્ષ્મી પૂજન ઘરે કરું છું, પછી કાનાજીનો જન્માષ્ટમી આવે છે ને ત્યારે હું ભગવાનના જન્મ ઉત્સવ પણ હું કરું છું. અને ગણપતિ બાપાને પણ અમારે ઘરે બિરાજમાન કરવી છીએ અમે જ્યારે ગણેશોત્સવ આવે છે ને ત્યારે. તો આ વસ્તુ મારે બહુ જરૂરી હતી. અને મેં અને મારી બેને બંનેએ સેમ લીધો, કલર પણ સેમ હતા. એમાં 3 કલર હતા. એક યલો કલર હતો, એક મરૂન ટાઈપ હતો અને આ એક રેડ કલર હતો. તો અમે બે બેનોએ છે ને રેડ જ લીધા. જુઓ, સરસ મજાનું છે. અને પાછળ આ રીતનું છે. જુઓ, અને આગળ આવી ડિઝાઇન છે. આમાં છે ને ડિઝાઇનમાં કલર્સ છે, પછી સાથીઓ છે, એવી રીતના પેટર્ન છે. જુઓ, તમને સાઈડ ક્લિયર દેખાય જાય. અને ભગવાન માટે તો બસ આપણે એટલી જ વસ્તુ લીધું હતું. અને અમારી માટે મેં કાંઈ નહોતું લીધું. જોતા હતા ડ્રેસ કુર્તીને બધું જોયું, પણ બહુ ધ્યાનમાં ન આવ્યું એટલે ન લીધું. અને બીજું તો જો મેં આવી નાની નાની છે ને કાચની બોટલ લીધી છે, જેમાં અમારે હમણાં અથાણું બનાવ્યું ને તે ભરવા માટે. તો એકમાં કેરીને અથાણું ભરશું અને એક ગરમેર ભરશું. તો આવી 2 બોટલ લીધી હતી અમે. આ ખુશીતનું છે ને ક્લિયર નથી દેખાતું તમને કેમેરામાં. આ ખુશીતનું લિક્વિડ લીધું છે આપણે વાસણ માટે, બસ એટલું લીધું હતું. અને એક આ સેવ લીધી છે. આ સેવ છે ને આ ટાઈપની સેવ. હવે આ સેવ છે, આનું નામ તો મને ભૂલાઈ ગયું, આવડતું હતું પણ આ નામ નથી આવડતું. પણ તમને આનું નામ યાદ હોય ને તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. પણ ફ્રેન્ડ્સ, તમે લોકો કોમેન્ટ જ નથી કરતા તો મને કેમ ખબર પડે કે તમે શું કહેવા માગો છો, શું જાણવા માગો છો. તમે લોકો કોમેન્ટ કરો તો હું તમારા વિશે કંઈક નવું જાણું અને તમે મારા વિશે કંઈક નવું જાણો. પણ તમે લોકો કોમેન્ટ કરતા જ નથી અને મારા વિડીયોને લાઇક પણ નથી કરતા. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, મારા રિક્વેસ્ટ કરું છું તમને હું કે તમે લોકો છે ને વિડીયો જો પસંદ આવતો હોય તો લાઇક કરજો અને શેર કરજો. અને કોમેન્ટ તો બહુ જરૂરી છે કરવા માટે, તો કોમેન્ટ જરૂર કરજો પ્લીઝ. બસ એટલું જ વસ્તુ હું લાવી હતી, વધારે બીજું કાંઈ લાવવા નહોતા અમે. અને પછી મમ્મીનો ફોન આવી ગયો હતો એટલે અમે લોકો ઘરે આવતા રહ્યા. અને મેં છે ને મમ્મીને તુવેર દાળ બનાવવા આપી હતી. અમારે ગામડેથી તુવેર આવી હતી આખી, તો એની છે ને મેં દાળ બનાવવા મમ્મીને આપી દીધી. તો જુઓ, એક આ તુવેર દાળ મમ્મીએ બનાવીને આપી છે. હું તમને બતાવું. ખબર જોવો, આ તુવેર દાળ છે ને મમ્મીએ મને બનાવીને આપી હતી. કેમ કે મને છે ને તુવેર દાળ બનાવતા નહોતી આવડતી, એટલે મેં મમ્મીને કીધું હતું કે મમ્મી મારે છે ને તુવેર આવી છે તો તમે મને દાળ બનાવી દેશો. એટલે મમ્મીએ કીધું કે સારું, હું બનાવી દે. તો હું તમને બતાવી દઉં. જો આવી રીતના તુવેર દાળ મમ્મીએ બનાવી છે. તો જો ફ્રેન્ડ્સ, આ છે ને તુવેર દાળ બનાવી દીધી મમ્મીએ.
આમાં થોડા ઘણી આખી તુવેરના દાણા રહી ગયા છે, પણ એ તો ચાલે હવે બધું. આવી રીતના જો ચોખ્ખી કરીને આપે છે એકદમ. આવી રીતના દાળ બનાવી દીધી છે. જો કેટલી દાળ છે તો આ વજનમાં કેટલી છે અંદાજે 2-3 કિલા તો નહીં હોય, વધારે હશે. તમે કોમેન્ટમાં કહેજો કે આ કેટલા કિલા દાળ છે. મને આમાં અંદાજ નથી ખબર પડતી કે આ કેટલા કિલા દાળ છે. તો તમે કોમેન્ટમાં કહેજો કે આ કેટલા કિલા દાળ હશે. મારા ખ્યાલ તો આ 4-5 કિલા નહીં હોય, 4-5 કિલા જ હશે. તો તમે તો કોમેન્ટમાં મને કહેજો કે આ કેટલા કિલા દાળ છે. અને હા, તમને જો આજને જે પણ અમે લોકો ખરીદી કરી હતી તમારા સાથે શેર કરી છે, એમાં તમને કઈ વસ્તુ વધારે પસંદ આવી એ મને કહેજો. મને તો આ વધારે પસંદ આવ્યું, કેમ કે કેટલો મસ્ત શેપ છે અને જો ફ્લાવર એ બહુ મસ્ત છે. આનો કલર પણ એકદમ સરસ છે. અને ફ્રેન્ડ્સ, તો આ શોપિંગ કરીએ તે અમે લોકો માર્કેટમાં ગયા હતા. વધારે અમારી પાસે ટાઈમ નહોતો, એટલે અમે કાંઈ બીજું વધારાનું કંઈ ખરીદી કરી નહોતી. અને હવે આપણો સમય થઈ ગયો છે ને દીવાબત્તી કરવાનો. તો પહેલાં આપણે દીવાબત્તી કરી લેશું અને પછી આપણે આગળ મળશું પાછા. અને હા, આજે છે ને 10 કેટલા દિવસથી મને ખીચડી ખાવાનું કહે છે, તો વઘારેલી ખીચડી બનાવવાની છું હું. અને હું કઈ રીતના ખીચડી બનાવું છું એ પણ તમારી સાથે શેર કરીશ. તો ચાલો પહેલાં આપણે છે ને દીવાબત્તી કરી નાખવી અને પછી ખીચડી બનાવવાનું ચાલુ કરી દેવી. આરતી ચાલુ કરી દીધી છે અને હવે આપણે દીવાબત્તી કરવાની તૈયારી કરશું. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને દીવાબત્તી કરી નાખી છે અને હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈશું. ચાલો જો ફ્રેન્ડ્સ, આપણે ખીચડી માટે જે શાકભાજી ઉપયોગ કરવાના છે ને તે લઈ લીધા છે. કાંદા લીધા છે 2, બટેકા, ટમેટા, વટાણા, આદુ, મરચી અને લીમડો અને છે ને થોડાક ચીંગના દાણા લીધા છે અને ચોખા અને મગની દાળ. બીજું કોઈ વેજીટેબલ હું એડ કરતી નથી આમાં. તો આ બધી વસ્તુ છે ને મેં લઈ લીધી છે. હું આમાં બીજી કઈ વસ્તુ એડ નથી કરતા. ઘણા કોબી, રીંગણ ને એવું બધું એડ કરતા હોય, પણ એ મને ખીચડીમાં જરીએ પસંદ નથી. એટલે મને જે વસ્તુ પસંદ હતી ને એ બધી લઈ લીધી છે. જે આ દાણા છે ને આપણે અધકચરા છે ને થોડાક ખાંડી નાખશું. આખા દાણા હું નથી નાખતી. હું છે ને અધકચરા કરીને અને થોડાક ભૂકા જેવું નાખું છું અંદર. તો આગળ હું તમને બતાવતી જાઉં કઈ રીતના આ બધું બનાવું છું એ. તો આપણે પહેલાં છે ને બધા વટાણા છે ને ફોલી નાખશું. પછી કાંદા, બટેકા ઝીણી કટકી કરશું એની પણ. તો વટાણા બધા ફોલાઈ ગયા છે. પછી છે ને આપણે બટેકા સુધારી નાખશું આવી રીતના. અને હા ફ્રેન્ડ્સ, તમે ખીચડીમાં શું એડ કરો છો, તમે કયા કયા વેજીટેબલ એડ કરો છો એ પણ મને જરૂર કહેજો. તો મને પણ ખબર પડે કે બીજું આમાં કઈ વેજીટેબલ આપણે એડ કરી શકીએ આમાં. હું તો જો એટલા જ વેજીટેબલ એડ કરું છું. તમે કયા કયા વેજીટેબલ એડ કરો છો કહેજો મને કોમેન્ટમાં. અને હું છે ને ખીચડી એકદમ છે ને ઢીલી નથી બનાવતી. હું થોડીક છે ને કઠણ ખીચડી બનાવું અને આમ છૂટા છૂટા ભાત જેવી ખીચડી બનાવું. ઘણા લોકો છે ને લિક્વિડ જેવી ખીચડી બનાવી નાખે. એવી ખીચડી અમને નથી પસંદ. એટલે હું જ્યારે ખીચડી બનાવીશ ત્યારે તમને બતાવી. હું ઢીલી ખીચડી કઈ બનાવું છું તમને કહું. હું ઢીલી ખીચડી છે ને સાદી ખીચડી બનાવું ને એ જ હું ખાલી ઢીલી બનાવું છું. વઘારેલી ખીચડી બનાવું ને એ થોડીક થીક હોય
અને હું આવી ઢીલી હાવ નથી, લિક્વિડ જેવી નથી બનાવતી. અમે લોકો એવી ખીચડી નથી ખાતા. અને મને છે ને ગરમ ખીચડી કરતાં છે ને મને ટાઢી ખીચડી વધારે ભાવે. અને એ પહેલાં છે ને હું પહેલાં ગમે ત્યારે ખીચડી બનાવતી ને ત્યારે હું છે ને વધારે ખીચડી બનાવતી, કેમ કે ટાઢી ખીચડી ખાવાની છે ને મને બહુ મજા આવતી. એટલે તો છે ને એક પછી પહેલાં ટાઢી ખીચડી છે ને હું ફ્રીજમાં વધારે બનાવીને ફ્રીજમાં રાખી દેતી. પણ પછી મને ખબર પડી ને કે છે ને ચોખાવાળી વસ્તુ હોય ને એ એટલે ખીચડી છે કે ભાત છે, જે વધારાની વસ્તુ હોય ને ફ્રીજમાં ન રખાય, એ ખાવાથી આપણે નુકસાન કરે છે. પછીનું છે ને હું ખીચડી કે ભાત કોઈ પણ વસ્તુ વધારે નથી બનાવતી અને ફ્રીજમાં પણ નથી રાખતી. પહેલાં હું એવું કરતી કે જ્યારે સાંજે દાળ ભાત કે ખીચડી એવું કંઈ બનાવ્યું હોય ને તો વધારે બનાવતી, એટલે બીજા દિવસે બપોરે હું ખાઈ એકવી એટલા માટે. પણ હવે હું એવું નથી કરતા, હવે જેટલી ખાવું હોય ને એટલું જ બનાવું છું. પણ તોય મને છે ને ગરમ ખીચડી નથી ભાવતી વધારે, મને ઠંડી ખીચડી વધારે ભાવે. ઠંડી ખીચડી ખાવાની છે ને મજા જ કંઈક અલગ હોય છે. તમે લોકો ઠંડી ખીચડી ખાયથી કોઈ કે નહીં કોમેન્ટમાં મને કહેજો. હું તો ઠંડી મને ભાવે એટલે હું તો ઠંડી અને હજી જો વચ્ચે ને એવું લાગશે ને તો હું છે ને સુવાટાણી ખાઈ લઈ, કેમ કે કાલે તો પછી ખીચડી ન ખાવે ઠંડી, એટલે છે ને હું સુવાટાણે ખીચડી ખાઈ લઈ. અને હવે આપણે છે ને કાંદા નાના નાના કટકા કરી નાખશું આમાં. અને હા ફ્રેન્ડ, એક વાત કહેવાની તમને ભૂલાઈ ગઈ. મેં છે ને આજે આવી બિંદી લગાવી છે, જુઓ મોટી સાઈઝની બિંદી લગાવી છે. મને છે ને હમણાં ખબર નહીં કે આવો બિંદી લગાવવાનો શોખ જાગી ગયો છે. એટલે હું છે ને પહેલાં નાની નાની બિંદી લગાવતી, પણ હવે છે ને મોટી બિંદી લગાવું છું. તો આ મોટી બિંદી સારી લાગે કે નાની બિંદી મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને હું આ બિંદી તો છે ને ડ્રેસ ઉપર ને સાડી ઉપર સારી લાગે. આજ તો મેં છે ને આ ટી શર્ટ પહેર્યું છે, જુઓ એના ઉપર સારી નથી લાગતી, પણ મેં સવારની લગાવી હતી ને એટલે પછી લગાવી રાખી છે. અને વાતો કરતાં કરતાં જો આપણા કાંદા પણ સુધારાઈ ગયા છે. ચાલો હું તમને બતાવી દઉં. તો જો ફ્રેન્ડ્સ, કાંદા બટેકા અને વટાણા આપણે ઝીણી કટકી કરી લીધી છે, અને ટમેટા પણ અહીંયા કટકી કરી લીધી. આપણે છે ને માંડવીના દાણા અધકચરા છે ને થોડાક ખાંડી નાખશું. છે ને આદુ લસણ ને મરચી ત્રણેય વસ્તુ આપણે ખાંડી નાખશું. મેં તમને પહેલાં લસણ કહેવાનું ભૂલાઈ ગયું, હું ખીચડીમાં લસણ હતું થોડુંક એડ કરું છું, એટલે અત્યારે કહી દઉં છું થોડુંક. આપણે સિંગના દાણા છે ને એ પણ આપણે અધકચરા છે ને ખાંડી નાખ્યા છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે બનાવી નાખી છે. આપણે ખીચડી બનાવવાની તૈયારી થઈ ગઈ છે, તો આપણે ખીચડી બનાવવાનું ચાલુ કરી દેવી. ચાલો, તો આપણે પહેલાં કુકર મૂકશું, પછી એમાં આપણે છે ને તેલ નાખશું. ત્યાં સુધી આપણે વેજી આ બધું શાકભાજી છે ને આપણે ઝીણું કટકું કર્યું હતું ને એ બધું શુદ્ધ આપણે છે ને ધોઈ નાખશું સારી રીતે. તો હવે છે ને તેલ આવી ગયું છે. હવે આમાં થોડી આપણે રાઈ એડ કરશું, જીરું નાખશું, એમાં હિંગ એડ કરશું, પછી લીમડાના પાન એડ કરશું. આ બધું સુધારેલું હતું ને એ એડ કરી ઢાંકી દેવું આમાં. પછી મિક્સ કરી દેવું આવી રીતના. પછી આપણે છે ને સ્વાદ અનુસાર છે ને નમક એડ કરશું. પછી આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી ને એ પણ આમાં એડ કરી દઈશું, અને પછી સારી રીતના મિક્સ કરી દઈશું. પછી એ વખતે મારો અવાજ કોને ખબર રેકોર્ડ નહોતો થયો, એટલે પછી મેં વોઇસ ઓવર કર્યું. અને હવે આપણે છે ને ચોખા અને જે દાળ છે ને એને સારી રીતના વોશ કરી નાખશું. પછી આપણે દાળ ચોખા છે ને સારી રીતના વોશ થઈ ગયા પછી આપણે છે ને એમાં ટમેટાં એડ કરીશું ખીચડીમાં. પછી થોડું મિક્સ કરી નાખશું. અને છે ને એક બાજુ ખીચડી ચડતી હતી ને તો પછી મેં લોટ ભાખરીનો બાંધવાનું ચાલુ કરી દીધો. ત્યાં તો એટલામાં છે ને સીટી ઓપન થવા મળી જુઓ.
પછી સીટી ચાલુ થઈ ગઈ અને પછી આપણે છે ને ભાખરીના લોટ પર બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને પછી છે ને 4 થી 5 સીટી આપણે કરી નાખી કુકરની, એટલે ખીચડી તૈયાર થઈ ગઈ આપણી. પછી અમારે ત્યાં છે ને આવી રીતના મેં પાઉસમાં દૂધ દેવા આવે છે, તો પછી મેં દૂધ પણ લઈ લીધું એક વાસણમાં અને પછી સાઈડમાં છે ને મેં ચા બનાવ્યો હતો. અમે સ્નેહને છે ને ચા વગર ન ચાલે, પછી મેં ચા દૂધ એડ કરી દીધું અને આવી રીતના રસોઈનો કાર્યક્રમ ચાલતો હતો. તો ફ્રેન્ડ્સ પછી આવી રીતના છે ને આપણી ખીચડીની રેસીપી તૈયાર થઈ ગઈ હતી. પછી છે ને મેં ખીચડીનો કુકર નીચે ઉતારી લીધો અને તાવડી તપવા મૂકી દીધી, કેમ કે ભાખરી કરવી હતી ને એટલે. તો ચાલો હવે તમને બતાવી દો, જો આવી રીતના ખીચડી બનાવી છે, એકદમ થીક, એકદમ લિક્વિડ જેવી નથી. હું જો આવી ખીચડી બનાવું છું. તમે કેવી રીતના ખીચડી બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, અને જો પછી આપણે 2 કાચની બોટલ લેવા હતા ને એમાં અથાણું પણ કાઢી લીધું. એકમાં કેરીનું અથાણું ને એકમાં છે ને ગરમેળ કાઢી લીધી. તો ફ્રેન્ડ આજનો ફૂલ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને ખીચડીની રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને પછી આપણે રસોઈ બની ગઈ હતી અને જમવાનો થઈ ગયો તો સમય. તો ચાલો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે.